સમગ્ર વિશ્વમાં જ્યારે આતંકવાદને ખતમ કરવા ભારતે જે નેતૃત્વપૂર્વક લડાઈની શરૂઆત કરી તેમાં ભારતની સાથે ખંભા મિલાવીને ઉભવાની જગ્યાએ પાકિસ્તાનની સાથે રહેલા તુર્કી, અઝરબૈજાન અને ચીનનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે। ત્યારે કચ્છ ટૂર ઓપરેટર એસોસિએશન દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ ત્રણેય દેશનો સંપૂર્ણપણે બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો છે। ચાઇનીઝ વસ્તુઓનો સદંતર બહિષ્કાર કરવો, જેથી આર્થિક રીતે ચીનને તકલીફ પડે, કેમ કે પાકિસ્તાનને સૌથી વધુ ઉશ્કેરતો દેશ ચીન જ હતો। કચ્છમાં જે ડ્રોન પડ્યા છે તે તમામ ચીન અને તુર્કીની બનાવટના જ ડ્રોન હતા। ચાઇનીઝ વસ્તુ વાપર્યા વગર તુર્કી અને અઝરબૈજાનનો પ્રવાસ કર્યા વગર દુનિયામાં ઘણું બધું ફરવાલાયક છે। કચ્છમાં જ એટલી બધી કુદરતી સૌંદર્યવાળી જગ્યાઓ છે। આ ત્રણેય દેશોનો બહિષ્કાર કરીને કચ્છના જ સ્થળોએ ટૂર કરીએ તો આપણે આડકતરી રીતે પણ દેશભક્તિ તો કરી જ શકીએ। તાજેતરમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે લોહી અને પાણી એક સાથે વહી ના શકે, આતંકવાદ અને શાંતિની વાત થઈ ના શકે, તો પછી આતંકવાદ અને ટુરિઝમ કેમ થઈ શકે। કચ્છના ટૂર ઓપરેટરો આ ત્રણેય દેશોનો સદંતર બહિષ્કાર કર્યો હતો, સાથે સાથે પર્યટકોને પણ આ દેશમાં ફરવા ન જવા માટે અનુરોધ કર્યો હતો। જ્યારે ભારતની અંદર આ મહામારી અત્યારે ચાલી રહી હતી અને સંપૂર્ણ વિરામ થયો છે, ત્યારે ભારતને સૌથી પડેલી મુશ્કેલી એટલે કે પાકિસ્તાન અને આતંકવાદને સપોર્ટ કરનારી કન્ટ્રીઓ ટર્કી, અઝરબાઈજાન અને ચાઇના એને ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ કચ્છ દ્વારા બોયકોટ એટલે કે એનો બહિષ્કાર કરવામાં આવ્યો છે અને કચ્છના કોઈ પણ ટૂર ઓપરેટર આ કોઈ પણ જગ્યાના ટૂર્સ બુક નહીં કરે અને ભારતને એક પોતાના તરફથી એક હેલ્પ એટલે કે એક સપોર્ટ કરશે। અત્યારે આ તુર્કીના અને અઝરબૈજાનનો બહિષ્કાર કરવામાં આવે છે। લાસ્ટ યર ભારતમાંથી 4 લાખ ટુરિસ્ટ ગયા હતા અને 400 કરોડનો બિઝનેસ એમને આપેલો હતો, જે આ વખતે નહીં થાય, કેમ કે એમણે પાકિસ્તાનને સાથ આપી અને ભારત વિરુદ્ધ ગયા છે। એ નિમિત્તે અમે કમ્પ્લીટલી કચ્છના બધા જ ટૂર ઓપરેટરો એનો સંપૂર્ણપણે બહિષ્કાર કરીએ છીએ અને ચેમ્બર ઓફ કોમર્સ સાથેની મિટિંગમાં પણ અને અમારા એસોસિએશનમાં ઠરાવ થયો છે એ મુજબ અમે કોઈ પણ ટૂર ઓપરેટર આ દેશના ટૂરના પેકેજ અમે વેચશું નહીં અને આપ સમગ્ર જનતાને પણ અમે અપીલ કરીએ છીએ, આપ પણ આ જગ્યાએ ફરવા જશો નહીં।